પન્નુ કેસમાં મોટું સરેન્ડર. નિખિલ ગુપ્તાએ સોંપી દીધા પોતાના મોબાઈલ ફોન્સ અને હજારો ડોલર્સ. યુએસ વિઝાના નવા નિયમો, હવે પેરેન્ટ્સને મળશે પ્રાયોરિટી સ્લોટ્સ. પરંતુ અસાયલમ માંગી રહેલા એક ભારતીયના ડિપોર્ટેશન પર કોર્ટે સંભળાવ્યો છે મોટો ફેસલો. અને સેન હોઝેમાં એક 20 વર્ષનો ભારતીય વિદ્યાર્થી ગુમ. પેરેન્ટ્સે કેમ્પસની બહાર ડ્રોપ કર્યો પણ તે ગાયબ થઈ ગયો. બધું જ આગામી 2 મિનિટમાં. વેલકમ ટુ હેડલાઇન્સ વિથ ગાયત્રી. સૌથી પહેલા વાત પન્નુ મર્ડર ફોર હાયર પ્લોટની. ન્યુયોર્કની ફેડરલ કોર્ટમાંથી મોટા સમાચાર છે. નિખિલ ગુપ્તા હવે પોતાની સંપત્તિ સરેન્ડર કરવા તૈયાર થઈ ગયા છે. જજ વિક્ટર મારેરોએ એક ઓર્ડર સાઇન કર્યો છે, જે મુજબ ગુપ્તાએ $15,000 રોકડા, 2 મોબાઈલ ફોન, એક આઈફોન અને એક વિવો યુએસ સરકારને સોંપવા પડશે. આ ફોન્સ ચેક રિપબ્લિકમાં જપ્ત કરવામાં આવ્યા હતા અને રોકડ ન્યુયોર્કથી. ગુપ્તાએ ફેબ્રુઆરી 2026માં મર્ડર ફોર હાયર અને મની લોન્ડરિંગના આરોપો પર પોતાનો ગુનો કબૂલ કર્યો હતો. હવે યુએસ માર્શલ્સ આ સંપત્તિને એસેટ્સ ફોરફેચર ફંડમાં જમા કરશે. આ કેસ વોશિંગ્ટન અને નવી દિલ્હી વચ્ચે રાજદ્વારી તણાવનું મોટું કારણ બનેલો છે. બીજા સમાચાર ઉપર આવીએ. યુએસ વિઝાને લઈને એક સારા સમાચાર આવ્યા છે. કોલકાતા કાઉન્સિલેટે અમેરિકન ફર્સ્ટ ઇન ફેમિલી વેલ્યુઝ પહેલ હેઠળ 50 વર્ષથી વધુ ઉંમરના પેરેન્ટ્સ માટે પ્રાયોરિટી સ્લોટ શરૂ કર્યા છે. હવે એવા પેરેન્ટ્સનો વેઇટિંગ ટાઈમ ઘણો ઓછો રહેશે જેમના બાળકો અમેરિકામાં કાયદેસર રીતે રહી રહ્યા છે. આની સાથે જ વેરીફાઈડ બિઝનેસ ટ્રાવેલર્સ માટે પણ નવી ફાસ્ટ ટ્રેક સિસ્ટમ લોન્ચ કરવામાં આવી છે. પરંતુ ધ્યાન રાખજો, એક્સપર્ટ્સ ચેતવણી આપી રહ્યા છે કે B1 B2 વિઝાનો રિજેક્શન રેટ વધી ગયો છે. વિઝા ઓફિસર્સ હવે ખૂબ જ કડકાઈથી ચેક કરી રહ્યા છે કે તમારા ભારત સાથે મજબૂત સંબંધો છે કે નહીં. બીજી તરફ ઇમિગ્રેશન પર એક મોટો ફેસલો આવ્યો છે. યુએસ ફેડરલ કોર્ટે એક ભારતીય નાગરિક સનાઉલ્લાહ ખાન મોહમ્મદના ડિપોર્ટેશન ઓર્ડરને યથાવત રાખ્યો છે. સનાઉલ્લાહે અસાયલમ માટે અરજી કરી હતી અને કહ્યું હતું કે તેમને ભારતમાં જોખમ છે, પરંતુ કોર્ટે તેમનો દાવો ફગાવી દીધો. જજોએ કહ્યું કે તેમની સાથે જે 2016માં હિંસા થઈ હતી તે પ્રોસિક્યુશનની કાનૂની મર્યાદામાં આવતી નથી. કોર્ટે એ પણ નોંધ્યું કે ભારત એક મોટો દેશ છે, તેનો ત્યાં ગમે ત્યાં સુરક્ષિત રહી શકે છે. તેમના વિઝિટર વિઝા ક્યારના એક્સપાયર થઈ ગયા હતા અને હવે તેમને ભારત પાછા મોકલવામાં આવશે. વિચારો, આવા જ લોકો છે જે ભારતમાં વગર કારણે સમસ્યા ઊભી કરે છે અને બહાર જઈને માત્ર અમેરિકામાં રહેવા માટે ખોટી વાતો બનાવે છે, ભારતને બદનામ પણ કરે છે. આગામી સમાચાર ઉપર આવીએ. કેલિફોર્નિયાથી એક ચિંતાજનક ન્યૂઝ છે. 20 વર્ષના અર્ણવ સિંઘ, જે પાલો આલ્ટોના રહેવાસી છે, તે ગુમ થયા છે. સોમવારે તેમના પેરેન્ટ્સે તેમને સેન હોઝે સ્ટેટ યુનિવર્સિટીની બહાર ડ્રોપ કર્યા, પરંતુ ત્યારબાદ તેમનો કોઈ પતો લાગ્યો નથી. પોલીસે લાઇબ્રેરી અને કેમ્પસના તમામ કેમેરા ચેક કર્યા છે, પણ અર્ણવ ક્યાંય દેખાયો નથી. અર્ણવની હાઇટ 6 ફૂટ છે અને તેમણે બ્રાઉન શર્ટ અને બ્લેક સ્વેટ પેન્ટ્સ પહેર્યા છે. પોલીસ તેમને દરેક જગ્યાએ શોધી રહી છે અને પરિવારે લોકો પાસે મદદ માંગી છે. જો તમારી પાસે કોઈ માહિતી હોય તો તરત જ જાણ કરશો. નિખિલ ગુપ્તાનું સરેન્ડર હોય કે અમેરિકાના ઇમિગ્રેશનના બદલાતા નિયમો, આ સમાચારો પર તમારો શું અભિપ્રાય છે? કોમેન્ટમાં જણાવજો અને ન્યૂઝ અપડેટ્સ માટે ફોલો કરજો હેડલાઇન્સ વિથ ગાયત્રી. કાલે ફરીથી નવા સમાચારો સાથે મળીશું. ત્યાં સુધી મિત્રો, ટેક કેર એન્ડ નમસ્તે.